નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 10 એપ્રિલ 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસને શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ એવરેજ બેઝ કેમ્પ સુધી સાયકલથી સર કરનાર પ્રથમ મહિલા ભારતીય કોણ બન્યા છે? તો દિવ્યા સિંહે આ રેકોર્ડ બનાવ્યો છે। ખાસ કરીને પર્વત ઉપર એ પણ માઉન્ટ એવરેસ્ટના જે એક બેઝ કેમ્પ ઉપર સાયકલથી સર કરી છે। તો આનાથી મજબૂત મોટિવેશન તો શું હોય? કારણ કે ઘણી જગ્યાએ એવી મુશ્કેલી અનુભવી કે સાયકલ ઉપર લઈને પણ ગયા હતા। તો એનો તો વજન, પછી સાયકલનો વજન, ઉપરથી એટલી ઊંચાઈ ઉપર ઓક્સિજન તો આપને ખબર જ છે હોય જ નહીં, અને હોય તો એ પછી તો ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસી 28 વર્ષીય સ્કૂલ શિક્ષિકા દિવ્યા સિંહ 17,560 ફૂટની ઊંચાઈ પર માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સાયકલ સરનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે સાહસિક વિદ્યાનું પોતાનું નામ અંકિત કર્યું છે। આ રેકોર્ડ બનાવ્યો છે। તેમણે આખી યાત્રા 14 દિવસમાં પૂરી કરી છે। આવું કરનાર ભારતમાં પ્રથમ મહિલા બન્યા છે આ વ્યક્તિ। તો ખાસ દિવ્યા સિંહ નામ યાદ રાખવું આપણને ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટની વાત કરી લઈએ। એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, મહાન હિમાલય ઉપર સ્થિત છે, નેપાળ અને તિબેટની સરહદે આવેલું છે। આ લોકેશનની વાત થઈ ગઈ। નેપાળમાં એને સાગરમાથા કહેવામાં આવે છે અને તિબેટમાં પોંગાયોંગમાં એવું નામ છે। તો ખાસ એ પણ આપણને યાદ રાખવું। હવે આનું નામ માઉન્ટ એવરેસ્ટ શા માટે પડ્યું? તો એની એક સ્ટોરી છે, જોઈ લઈએ આપણે। 1852માં સર જોન્સ એવરેસ્ટના નેતૃત્વ હેઠળ સર્વે ઓફ ઇન્ડિયાની પર્વત શિખર વાય જે સચોટ રીતે માપ્યું હતું, એટલે કે પહેલી વખત આને જ માપ્યું હતું અને આને નામ આપ્યું હતું। હવે 1865માં સર જોન્સ એવરેસ્ટના માનમાં જ આનું નામ માઉન્ટ એવરેસ્ટ એવું રાખવામાં આવ્યું હતું, નકર આને કોઈ નતું વરતતું કે આ માઉન્ટ એવરેસ્ટ છે। 1953માં ન્યુઝીલેન્ડના સર એડમર હિટર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા। એની સાથે એક નેપાળી ભારતીય પણ હતા। શેરપા કોણ હતા? તો કે તેન્જિંગ નોર્ગે હતા। તો આપણામાં પ્રથમ વ્યક્તિ તેન્જિંગ નોર્ગે, જ્યારે વિશ્વમાં તો કે સર એડમંડ હિલેરી। તો પ્રથમ મહિલા કોણ બન્યા હતા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર? પ્રથમ વિકલાંગ મહિલા કોણ હતા? એ બધી પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે, તો અવશ્યથી કોમેન્ટ કરો। ત્યારબાદ શાળા સ્તરીય નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય સરકારે એટીએલ સારથી અને મેન્ટર ઇન્ડિયા એકેડેમીનો પ્રારંભ કર્યો છે? તેલંગાણા સરકારે આ પ્રારંભ કર્યો છે। આ બંને પ્રોગ્રામ તો કે નીતિ આયોગ અંતર્ગત ચલાવવામાં આવે છે, જેનો પ્રારંભ તેલંગાણાએ કર્યો છે। જોઈ લઈએ આપણે। પાયાના સ્તર નવીનતાને મજબૂત બનાવવા એક મોટા પ્રયાસમાં નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત તેલંગાણાએ એટીએલ સારથી અને મેનેજ ઇન્ડિયા એકેડેમી શરૂ કરી છે, જેનો ઉદ્દેશ આ એટીએલની વાત કરીએ અટલ ટેકરિયન લેબ થાય છે, એટલે કે લેબ શાળામાં સ્થાપિત કરવાની વાત છે। આ શાળાના વિદ્યાર્થીઓને નવીનતા અને ઉદ્યોગ સાહસિકને ટેકો આપવાનો આનો ઉદ્દેશ્ય છે। આ પહેલ રાજ્યભરમાં 379 અટલ ટેકિલ લેબ જે માળખાગત માર્ગદર્શન અને સંસ્થાકીય સહાય દ્વારા પૂરા પાડવામાં આવશે, એના અંતર્ગત હાલ તેલંગાણામાં શરૂ થઈ ગયું છે। અટલ ટેન્કરિયન લેબ એટલે શું? તો કે એક દેખરેખ અને સુવિધાનો કાર્યક્રમ છે, જેનું કાર્ય એટીએલ લેબનું જૂથીકરણ, તેમાં કામ કરવું અને દેખરેખ કરવી, સારા પ્રદર્શનને પ્રોત્સાહન આપવું અને સંસારને વહેંચણી એટલે કે સંશોધનનું વહેંચણી કરવી। તો ખાસ આના માટે છે વિજ્ઞાનનો એક પ્રોગ્રામ પર તમે ગણી શકો એ ટાઈપનું છે। હવે મેન્ટર ઇન્ડિયા એકેડેમી શું છે? તો માર્ગદર્શકતા અને તાલીમ આપે એવી એક સંસ્થા અથવા તો તમે એકેડેમી કહી શકો। અટલ ઇનોવેશન મિશનની વાત કરીએ, આના અંતર્ગત તેલંગાણાએ શરૂ કર્યું છે, જે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। આનો ઉદ્દેશ્ય દેશમાં નવીનતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે। મુખ્ય આના બે કાર્ય છે, એક તો સ્કૂલમાં લેબ સ્થાપિત કરવાનું અને બીજું સ્ટાર્ટઅપ માટે ઇનબેલેન્સ સેન્ટર શરૂ કરવાનું। તો ખાસ આ બંને શરૂ કરી દીધા છે તેલંગાણાએ। તો આપણને યાદ રાખવું પડશે, કારણ કે નીતિ આયોગનો પ્રોગ્રામ છે, અને નીતિ આયોગ એટલે તો નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે।
આયોજન પંચના સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ. તો આયોજન પંચની રચના ક્યારે થઈ હતી, કેટલી યોજનાઓ આયોજન પંચે બહાર પાડી છે, કેટલી પૂરી નથી થઈ, કેટલી એટલે કે અર્ધ વિરામ કરી દીધી હોય, એ બધી યોજનાઓ અને એ બધી માહિતી આપણને હોવી જોઈએ. યાદ હોય તો અવશ્યથી કોમેન્ટ કરો. આના અધ્યક્ષ પીએમ મોદી પોતે હોય છે. વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુમન કે બેરી હોય છે હાલના. પેલા તો કે અરવિંદ પનગડિયા હોય અને આ પીએમ હોદાની રૂએ હોય હાલ મોદીજી છે. આના સીઓ તો કે નિધિ સિબર હમણાં જ નવા બન્યા હતા, તો યાદ રાખવા. પેલા તો કે અમિતાભ કાંત છે. તો ખાસ આ માહિતી આપણને યાદ રાખવી. તો પેલા અધ્યક્ષ આના કોણ હે, તો જવાહરલાલ નહેરુ હતા. એ એક પોઈન્ટ હું તમને કહી દઉં. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરની ઉન્નતિ કૃષિ મહોત્સવ 2026 નું યજમાન કયું રાજ્ય કરી રહ્યું છે, તો મધ્યપ્રદેશમાં યોજાવાનો છે પ્રોગ્રામ. ખાસ કરીને ખેડૂતોની આવક કેવી રીતે વધે, મેન ઉદ્દેશ્ય એનો એ છે. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં 11 થી 13 એપ્રિલ 2026 દરમિયાન મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ઉન્નત કૃષિ મહોત્સવ પ્રદર્શન અને તાલીમ સંસ્થાનું આયોજન થયું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ કૃષિ મુખ્ય શૃંખલા દર્શાવવામાં આવી છે. લેબોરેટરી ટુ ફીડ અને સી ટુ માર્કેટ લગભગ 300 જેટલા સ્ટોરો, જે આધુનિક ખેતી, ડ્રોન, સૂક્ષ્મ સિંચાઈ, મશીનરી, કૃષિ વ્યવસાયિકો વગેરેને આવરી લે છે. આ બધી બાબતો પર ચર્ચા થઈ અને આનું માર્ગદર્શન પણ થયું હતું. ખેડૂતોના ઉત્પાદન સંગઠનો અને સ્ટાર્ટઅપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આ મુખ્ય અતિથિ તરીકે રાજનાથસિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બધીનું પ્રદર્શન થયું છે, કેવી રીતના ડ્રોનથી શું ફાયદો થાય, કેવી રીતના ખાતરને દવાને વગેરે પડે, એ બધી માહિતી અહીંયા જ ખેડૂતોને આપવામાં આવી હતી. એક લીટીમાં કહીએ તો ખેડૂતોને નવી ખેતી તકનીક અને સરકારની યોજના વિશે માહિતી આપવા માટેની આ એક સમિટ હતી, જે મધ્યપ્રદેશના રાયસીનમાં યોજાઈ હતી. તો યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા રાજ્યમાં તાજેતરમાં જ વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે, તો ખાસ કરીને ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થાપિત કરવામાં આવી હતી. પેલી વેલી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થાપિત થઈ હતી. જેમાં તો કે આ બધી નક્ષત્ર અને વગેરે મુહૂર્ત કયું હાલે છે હાલ ને કયું આના પછીનું થવાનું છે, એવા બધી આમાં બતાવતા હોય. તો જોઈ લઈએ આપણે. તો ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ ધામ મંદિરના પાણંગિયામાં એટલે કે પ્રાંગણમાં વિક્રમ વૈદિક ઘડિયાળનું સ્થાપિત કરવામાં આવી છે. પેલી વેલીની વાત કરીએ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં હતી, એ પછી આ બીજા નંબરની આપણી વૈદિક ઘડિયાળ કહી શકીએ. અને એની પેલાની વૈદિક ઘડિયાળ એક જયપુરમાં આવેલી જ છે, જંતર મંતર કરીને. હવે ભારતીય પંચાંગ મુજબ કાશ્મીરમાં ચોક્કસ સમય ગણતરી, શુભ સમય, ગ્રહોની સ્થિતિ વગેરે જોઈ શકાશે. આનું ઉદ્ઘાટન તો કે આ જે ઉજ્જૈનવાડી છે ને એનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 2024માં પીએમ મોદીએ કર્યું હતું, જે 85 ફૂટ ટાવર ઉપર રાખવામાં આવી છે. આ ટાવર ઉપર નથી, જે ઉત્તર પ્રદેશમાં રાખવામાં આવી એક હોલમાં છે. જ્યારે કાશી વિશ્વનાથ ધામ ખાતે વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ, જે 700 કિલો વજન, એક અનોખો નમૂનો છે. જે શું કહેવાય, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન શરણ યાદવે આને ભેટ આપી અને આ સ્થાપિત કરવામાં આવી છે. આ અનોખી ઘડિયાળ ભારતની પ્રાચીન સમયની ગણતરીનું પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે 30 મુહૂર્ત હશે, એને દિવસ પ્રમાણે વિભાજિત કરવામાં આવશે. આ સ્થાનિક સરેરાશ સમય, તિથિ, નક્ષત્ર અને ઘણું બધું દર્શાવશે આ ઘડિયાળ. તો ખાસ આપણને યાદ રાખવી, ઇમ્પોર્ટન્ટ ઘડિયાળ છે. નામ તો ખાસ યાદ રાખવું, વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ. અને અહીંયા જ એક મોટી ઘડિયાળ પણ આવેલી છે, જે આખા ભારતનો ટાઈમ નિર્ધારિત કરે છે. એ પછી ઉત્તર પ્રદેશમાં છે, ક્યાં છે કોમેન્ટ કરો. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ સમિટ 2024 નો યજમાન દેશ કયો છે, તો ફ્રાન્સમાં આનું આયોજન થયું છે. ખાસ કરીને મહત્વની છે, કારણ કે કાલ જ આપણે જો સ્વાસ્થ્ય દિવસ મનાવ્યો તો આ સમિટ ભરાઈ ગઈ. વર્લ્ડ હેલ્થ સમિટ છે, એટલે કે વર્લ્ડ હેલ્થ સમિટ 7 એપ્રિલ 2026 ના રોજ લિયોનમાં G7 ફ્રેન્ચ પ્રેસિડેન્સી હેઠળ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે યોજાઈ રહી છે. કારણ કે G7 ની અધ્યક્ષતા પર ફ્રાન્સ મેળે છે, એટલે કે ફ્રાન્સ યોજી રહ્યું છે. એમાં એક નવી ભલા તો માનવ, પ્રાણી અને વનસ્પતિના ઇકોસિસ્ટમને સ્વાસ્થ્ય જોડવા વન હેલ્થ અભિગમને પ્રકાશ પાડવા માટે આ યોજાય છે. આ સમિટ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ સાથે જ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ ચતુર્ભુજીય ભાગીદારી દર્શાવે છે. ટૂંકમાં બધી સંસ્થાઓએ ભાગીદારી કરી અને આ વર્લ્ડ હેલ્થ સમિટ 2024 યોજી છે. તો અહીંથી પ્રશ્ન આવી શકે, જીપીએસસી પૂછી શકે કઈ સંસ્થા નથી, તો આપણને યાદ રાખવી.
વિજ્ઞાન આધારિત સહયોગ, બહુપક્ષીય અને વૈશ્વિક આરોગ્યની દેખરેખની પ્રણાલી, આગળથી આવી કોઈ સમસ્યા આવે કોરોના જેવી તો એમનાથી કેમ બહાર નીકળવું, એવી બધી સમસ્યાઓના એ ચર્ચા થઈ હતી. અને 7 એપ્રિલ આપણે વિશ્વ આરોગ્ય દિવસ મનાવ્યો જ હતો. આની થીમ તો કે સ્વાસ્થ્ય માટે બધા વિજ્ઞાનકોની સાથે ઊભા રહો. તો થીમ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે કાલ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત તો આપણે કરી ચૂક્યા હતા. એનું હેડક્વાર્ટર ક્યાં છે એ કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ વર્લ્ડ 10K બેંગ્લોર 2026, જેમાં વર્લ્ડ એથ્લેટિક ગોલ્ડ લેબલ રેસ માટે ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો બ્લાકાન્ડા બ્લાઝિલની નિમણૂક કરવામાં આવી છે. ટૂંકમાં આમાં જે ઇવેન્ટ યોજાવાની છે ને એના એમ્બેસેડર બનાવ્યા છે, ટૂંકમાં યાદ રાખી શકો. તો બ્લાન્કા બ્લાદિન એ 2026 એટલે કે 26 એપ્રિલ રોજ યોજાનારી વર્લ્ડ 10K બેંગ્લોર 2026ના ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઇવેન્ટ જે વર્લ્ડ એથ્લેટિક ગોલ્ડ લેબ રેસ છે, જેમાં ઉચ્ચ દોડવીર મોટા પાયે ભાગીદારી લેશે. પરંતુ આ મહિલા છે ને એ હાઈ જમ્પના ખેલાડી છે. જ્યારે બ્લાદી વાઇન્ટ એ ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા છે, જે બેઇજિંગ 2008માં સિલ્વર જીત્યો હતો, રિયો 2016માં બ્રોન્ઝ જીત્યો હતો. હાઈ કૂદકા 2 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. તેમનો રેકોર્ડ આપણે નથી જોવો કારણ કે ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ TMC વર્લ્ડ 10 કિલોમીટર બેંગ્લોરની વાત કરીએ તો કે આ એક રનિંગની ઇવેન્ટ છે. આ બેંગ્લોરમાં દર વર્ષે યોજાય છે. 10 કિલોમીટર મોટી દોડ છે અને જે વિશ્વભરના દોડવીરો અને સામાન્ય લોકો બંને ભાગીદારી લે છે. આની શરૂઆત 2008થી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ કોને વિયેતનામના નવા વડાપ્રધાન તરીકે બનાવવામાં આવ્યા છે? તો તો લામને બનાવવામાં આવ્યા છે. નામ તોલામ યાદ રહી જાય એવું છે. વિયેતનામના કાયદા નિર્માણનો મંગળવારે સર્વાનુમતિથી કમ્યુનિકેશન પાર્ટી સેક્રેટરીના જનરલ ટુ લામ આગામી 5 વર્ષ માટે દેશના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તો બસ એટલું જ યાદ રાખવું. વિયેતનામની વાત કરી લઈએ. કેપિટલ ખાસ ઇમ્પોર્ટન્ટ હનોઈ છે. ચલણ વીડોંગ છે. PM તો કે ફ્રાન્સ મિન સિંગ છે અને એના પ્રમુખ લિયોન ક્યોંગ હતા. એનું સ્થાન લીધું છે કેન્યે તો કે તો લામે લીધું છે. તો આપણે લિયોન ક્યુ નામ મળતા હરતા જ નામો છે, યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે? તો ઓડિશાની સરકારે આ યોજના શરૂ કરી છે. શું છે ટૂંકમાં? તો કૂપનનો માલ તો મળતો હોય એને વધારાના 5 કિલો ચોખા આપવાની આ ઉદ્દેશ્ય છે. પાની યોજનાની અમલવારી 2026-27માં કરશે, એટલે કે ગયા સત્રમાં કરશે. ઓડિશા સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થી વધારવાના ચોખાને પૂરા પાડવા, ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપી છે. આ યોજના મુખ્યમંત્રી મોહન શરણ માંઝીની અધ્યક્ષતામાં જે મંત્રીમંડળે આ નિર્ણય લીધો છે અને આને અમલ આપી છે. આ યોજના હેઠળ સબસિડી અનાજ પુરવઠા વધારી અને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવું, નબળા પરિવારોને ટેકો આપવાનો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમની હાલની જે ફાળવણી ઉપરાંત દર મહિને પ્રતિ વ્યક્તિ 5 કિલો વધારાના ચોખા મફત મળે એનો ઉદ્દેશ્ય છે. અને આનું અમલીકરણ યોજના નાણાકીય વર્ષ 2026-27માં થશે, એટલે કે આ બજેટમાં નહીં થાય, માર્ચ પછી થવાની છે, જે 2026નો નહીં પણ 27નો. તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના કોઈન્ચાંગ જનજાતિ દ્વારા ઉજવવામાં આવતી વસતનો ઉત્સવ, જેને એલેંગમ્યુન તરીકે ઓળખવામાં આવે છે, તો નાગાલેન્ડની જનજાતિનો એક મહત્વનો ઉત્સવ કહી શકો અને આ એ નવા વર્ષ તરીકે પણ ઉજવે છે. તો યાદ રાખવું પડશે. ઓલેંગમ્યુન એ નાગાલેન્ડ કોન્ડિયાક નાગા જાતિની વસંતનો તહેવાર છે. આ વસંતનો તહેવાર કહી શકીએ. કોન્ડિયાક નાગા દ્વારા ઉજવવામાં આવતા બધા જ તહેવારોનો સૌથી મહાન છે, કારણ કે આપણે કેમ બેસતું વર્ષ સૌથી મહાન હોય, તો એ ટાઈપનું છે. આ લેંગ આંગ એ તહેવાર કોન્ડિયાક લોકો જે જૂનો તહેવાર છે, આનાથી કાળ અને અવલોકન કરી શકાય છે. કોન્ડિયન આલોંગ આંગ એ દર વર્ષે 1 થી 6 એપ્રિલ દરમિયાન ઉજવવામાં આવે છે. આ તેનું નવું વર્ષ એવું માને છે અને વાવણી પછી ઉજવવામાં આવતો એક મુખ્ય તહેવાર ગણી શકીએ. લોકો સારા પાક માટે ભગવાન કલ્હાવાંગની પ્રાર્થના કરે છે અને એલેંગ મ્યુન આ તહેવાર ઉજવવામાં આવે છે. બીજા નાગાલેન્ડના તહેવારોની વાત કરીએ. હોર્નબિલ ફેસ્ટિવલ બહુ ફેમસ છે. ચુખેનસિંગ સેક્રેટ વગેરે જેવા ઉજવવામાં આવે છે. તો આપણને એક વખત યાદ રાખી લેવા ઇમ્પોર્ટન્ટ છે.
ત્યારબાદ અરવર્ડ વેલ ટ્રાવેલર્સ આત્મકથાના લેખકનું નામ કોણ છે તો નહીં, પણ પ્રસિદ્ધ થઈ છે. તો ઉદ્યોગપતિ આરકી સારી ચેન્નાઈ આરકે રાઘવન દ્વારા આત્મકથા એક લખાણી છે, અરવર્ડ વેલ્થ ટ્રાવેલર્સ. એનું અપડેટ એટલે કે અપડેટ આવૃત્તિનું શું કહેવાય વિમોચન થયું છે. આ પુસ્તક પ્રથમ નકલ ભારતીય સહકાર નેટવર્ક ફોર વુમનના વડા નંદની આઝાદ દ્વારા પ્રાપ્ત થઈ હતી 2020માં. હવે આનું અપડેટેડ વર્ઝન આરકે રાઘવને જ લોન્ચ કર્યું છે, જે પોલીસ સેવાથી લઈ અને ગુપ્તચર બ્યુરો એટલે કે SBIની જે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર તરીકે સેવા આપી ને એ બધી જ માહિતી આમાં આપેલી છે. એટલે જો CBSEના ડાયરેક્ટર હોય તો પછી ઘણા ગોલાટાળ બોટાળા નીકળે, તો એ ટાઈપનું પુસ્તક છે, તો યાદ રાખી લેવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. તો વિશ્વ આરોગ્ય દિવસ 2026 આપણે 7 એપ્રિલે મનાવ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. કયા રાજ્યની હાઈકોર્ટે નિર્ણય લીધો કે ચુકાદાના મુદ્દાઓમાં એઆઈનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો? ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે, એને નિર્ણય લીધો. સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? પેલું મહારાષ્ટ્ર, બીજું ગુજરાત અને ત્રીજું મેઘાલય. હવે નહીં ભૂલાય, 3માંથી એક હોય. બેંકોકમાં વર્લ્ડ આર્ચરી પેરા સિઝનમાં ભારતે કેટલા મેડલ સાથે પ્રથમ નંબરે રહ્યું છે? 16 મેડલ જીત્યા છે ભારતે, તો યાદ રાખવું. નમો ડ્રોન દીદી યોજના હેઠળ પાયલટ તરીકે તાલીમ મેળવનાર મહિલા સ્વ જૂથોમાં કયું રાજ્ય ટોચ ઉપર છે? કર્ણાટક, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ આંધ્રપ્રદેશ પેલું બીજું ત્રીજું છે. તાજેતરમાં પશ્ચિમ સમર્પિત ફેઝ કોરિડોર પૂર્ણ થયો. કયા બે રાજ્યો વચ્ચે આવેલો છે આ રેલવે કોરિડોર? ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને જોડે છે. નાણાકીય વર્ષ 2025-26માં મુખ્યમંત્રી એટલે કે ભારતીય બંદરો દ્વારા 915 બિલિયન ટન વર્ગો કાર્ગો એટલે માલ સામાન કરવામાં આવ્યો છે. તો પ્રથમ નંબરે કંડલા છે, ત્યારબાદ પારાદીપ છે અને ત્યારબાદ મુંબઈ પોર્ટ છે, તો એ પણ યાદ રાખવું. શતક સ્ક્રીન એવોર્ડ 2026માં સર્વશ્રેષ્ઠ ફિલ્મોનો એવોર્ડ હોમ બાઉન્ડે જીત્યો છે. 14 જેટલા એવોર્ડો ધુરંધરે જીત્યા છે, તો એ પણ યાદ રાખવું. કયા રાજ્યના રૂપાબાઈ વિશ્વના નંબર 5ના પહોંચનાર પ્રથમ ભારતીય તાઇક્વાન્ડો ખેલાડી બન્યા છે? અરુણાચલ પ્રદેશના છે. વિશ્વના 5મા નંબરે પૂગવું એ કોઈ સારી બાબત નથી. આપણાથી એક એક્ઝામ પાસ નથી થતી તો આપણું લેવલ જોઈ અને પછી ફાંકા મૂકવાના. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. નવા હોય તો લાઈક કરી લેવી, જૂના હોય તો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવી. પસંદ આવે તો એક સારી એવી કોમેન્ટ અને તમારા મિત્રોને શેર અવશ્યથી કરી દેવો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.